એટલે પૈસા એ હોય, સ્વાસ્થ્ય હોય, સમય હોય, યાદ રાખજો, અને કુટુંબ ક્લેશ પણ ન હોય, આ બધું બરાબર હોય તો છેલ્લે યાદ રાખજો, છેલ્લે મારા દ્વારકા વાળાનો સિક્કો જોશે, એની સિગ્નેચર જોશે સાહેબ, એની સાઇન જોશે, અને એ જ્યારે સિક્કો લગાવશે અને એ જ્યારે સાઇન કરશે ત્યારે આ કથા થઈ શકશે સાહેબ, બાકી એના વગર કથા નથી થતી. જેને આવા શ્રીમદ ભાગવતના આ ભગીરથી આયોજન કરી લીધા છે, યાદ રાખજો, એની પાસે માત્ર પૈસા, સંપત્તિ કે સમય કે સ્વાસ્થ્ય આટલું નહીં, એની ઉપર પરમાત્માને એટલે કે દ્વારકા વાળાના 4 હાથ છે સાહેબ, ત્યારે આ કથા થઈ શકે. एक ही अर्थ है, सीधी और सादी बात है कि सब कुछ सही था, संपत्ति भी थी, स्वास्थ्य भी था, समय भी था, कुटुंब क्लेश भी नहीं था, सब कुछ सही था, लेकिन द्वारकाधीश की साहब साइन नहीं थी, उनका सिग्नेचर नहीं था साहब, उनका स्टैंप लगा हुआ नहीं था. कथा कैसे हो सकती है साहब, कैसे हो सकती है? એટલે વાલા ઠાકોરજીની કૃપા જોશે સાહેબ, આ ઈ કથા છે, આ લૌકિક નહીં, આ અલૌકિક ગાથા છે સાહેબ. આ કોઈ લૌકિક પ્રસંગ નથી, આ અલૌકિક પ્રસંગ છે.